દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ ઉપર. વાલા દર્શક મિત્રો, તારીખ 17/5/2026 અધિક માસ શરૂ થાય છે. તો આજના એપિસોડમાં આપણે અધિક માસ વિશે થોડીક વાતો કરીશું. વાલા મિત્રો, એ પહેલા કે હું અધિક માસ વિશેની ગુહ્ય ચર્ચા શરૂ કરું, બીજી પણ એક મહત્વની વાત કહું છું. આપ સૌ અમારા ઉત્તમ માહિતી પ્રદાન વિડીયો જુઓ છો, તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. પરંતુ મોટાભાગે આપ લોકો લાઈક કરવાનું ભૂલી જાઓ છો, તો આ વિડીયોને હાલ જ લાઈક કરી લેશો. તો હવે વળી પાછા આપણે આવીએ આપણા મૂળ વિષય ઉપર. આપણે સૌ અધિક માસથી વાકેફ છીએ, પણ આજે આપણે અધિક માસ વિશે થોડીક ઊંડાણપૂર્વક વાતો કરીશું. તો મિત્રો, આપણા હિન્દુ કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત હોવાથી આપણું વર્ષ 354 દિવસનું હોય છે, જ્યારે કે સૂર્ય પર આધારિત વર્ષ આશરે 365 દિવસનું હોય છે. એટલે આ બંને વચ્ચે 11 દિવસનો તફાવત પડે છે. આ તફાવતને સરભર કરવા માટે તથા તહેવારો અને ઋતુઓ સાથેનો તાળો મેળવવા માટે આશરે 32 મહિને એક વધારાનો માસ ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ દરેક માસનો એક સ્વામી હોય છે, પરંતુ અધિક માસનો કોઈ સ્વામી નહોતો. તેથી તેને મળ માસ કહીને તેની ઉપેક્ષા કરવામાં આવતી હતી. તો અધિક માસે જઈને ભગવાન વિષ્ણુને ફરિયાદ કરી કે તેની ઉપેક્ષાનું સમાધાન થાય, અને તે ઉપેક્ષાના સમાધાન રૂપે વિષ્ણુ ભગવાને તેને તેમનું પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું હતું. ત્યારથી આ માસ પુરુષોત્તમ માસના નામે પણ ઓળખાવા લાગ્યો હતો. પુરુષોત્તમ માસમાં દાન કરવાનો પણ મહિમા છે. ગરીબોને વસ્ત્રો અને ભોજન પ્રસાદનું દાન કરવું, દીપદાન પણ કરી શકાય. પોતાના ઈષ્ટદેવના મંત્ર જાપ તથા ઓમ નમો ભગવતે વાસુદેવના જપ, યા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે ની બને તેટલી વધારે માળા કરવી. હજુ આપના માટે ઘણી અગત્યની વાતો કહેવાની છે, માટે વિડીયોને અંત સુધી જોજો. કદાચ તમને એવું કંઈક જાણવા મળશે જે તમારા જીવનમાં બહુ મોટો બદલાવ લાવી શકે. પુરુષોત્તમ માસમાં અમુક કાર્યો કરવા વર્જિત છે, એટલે કે અમુક શુભ કાર્યો કરવા અમંગળ માનવામાં આવે છે, જેમ કે લગ્ન સંસ્કાર, ગોળધાણા, ઉપનયન સંસ્કાર કે યજ્ઞોપવિત સંસ્કાર, નવા મકાનની ખરીદી હોય, નવા વાહનની ખરીદી વગેરે. પરંપરાગત રીતે આ મહિનાને પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ તથા શ્રી કૃષ્ણની પૂજાને વધુ મહત્વ અપાય છે. આ મહિનામાં ભાગવત પુરાણનું શ્રવણ કરવું ઉત્તમ ગણાય છે. વાલા મિત્રો, હવે સૌથી અગત્યની વાત કહું છું, ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો. અમારું એક સત્સંગ ગ્રુપ છે, જેમાં અમે ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત ઝૂમ મીટિંગ દ્વારા વાંચીએ છીએ, અને ત્યાર પછી જે વાંચન થયું હોય તેની ઉપર પ્રશ્નોત્તરી પણ કરવામાં આવે છે, જેમાં જે પણ કાંઈ શ્રાવકને ન સમજાયું હોય તેને અનુભવી ભક્તો દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. આ સત્સંગ ગુજરાતી ભાષામાં થાય છે. જો આપ પણ અમારી સાથે સત્સંગમાં જોડાવા માંગતા હોવ તો કમેન્ટ બોક્સમાં આપનું પૂરું નામ અને સંપર્ક નંબર જણાવશો. યા અમારા વોટ્સએપ નંબર 9699440684 ઉપર મેસેજ કરી આપનું પૂરું નામ લખશો અને શ્રીમદ ભાગવત એમ ટાઈપ કરશો, તો અમે દરરોજ ઝૂમ મીટિંગની લિંક દ્વારા આપને જોડીશું. યાદ રાખજો કે આ નંબર પર કૃપા કરીને કોલ નહીં કરતા. અને હા, આ ગ્રુપમાં જોડાવું બિલકુલ નિઃશુલ્ક છે. તો મિત્રો, હવે હું હેમંતવી ભટ્ટ આપ સૌના પ્રેમાશીર્વાદ લઈને આપની વિદાય લઉં છું. વિડીયો આપના સ્નેહીજનો સાથે તાત્કાલિક શેર કરવાનું ભૂલશો નહીં. ઓમ નમો ભગવતે
વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ.